સનાતન માટે આપણે ગૌરવ હોય. હવ ના ધર્મને વંદન. આપણી પરંપરા જેવી છે કે આપણે કોઈને કાંઈ ઊંચ નીચ કહી જ ન શકીએ. કોઈ બીજા ધર્મને આપણે કે તમારો ધર્મ આવો છે એવું નહીં. અમારા ઠેકાણે છે, તમારા ધર્મને વંદન. આપણે કોઈને કોઈ દી, કારણ કે આપણી સભ્યતાએ જ આપણને શીખવાડ્યું છે કે નમસ્તે જ હાથ જોડીને કરવાના, પણ એનો ગેરલાભ નહીં. એટલે હું એ કહું છું કે તો હમણાં ઘણા બોલવાવાળા બોલી જાય છે, ઘણા વામપંથીઓ નીકળી પડ્યા છે. એ કે અમે બોલતા હોય એટલે એવું કે કલાકાર માટે બધાય હરખા ને, એને કોઈ ધર્મ ન હોય ને, એને જ્ઞાતિ ન હોય ને. એટલે અમે કઈ દરેક જ્ઞાતિ માટે બોલીએ. સારું કર્યું હોય તો ઇંગ્લેન્ડનો કોઈ ભૂરીઓ સારું કરે તેની વાતે કરીએ, એમાં અમને વાંધો નથી. બાકી કોઈ એમ કહેતું હોય કલાકાર કોઈ ધર્મનો ન હોય તો અમે સનાતન ધર્મના જ થઈને સનાતનને રિસ્પેક્ટ કરે ને એના જ પ્રોગ્રામ કરવા. બાકી ગડબાવ બોલાવતા નહીં અમને. આ જાહેરમાં કહું છું, આજ સુધી નહોતા કહેતા, હમણાં 2-5 પ્રોગ્રામથી કહું છું. જરૂરિયાત લાગી એટલે કહું છું. અમારે એની જરૂર, અમારા ધર્મને પેલી રિસ્પેક્ટ કરે ને. કારણ કે દુનિયાના બધાય બાપને આપણા નમસ્તે, પણ આપણો બાપ ને આપણી માં, આપણો બાપ હોય ને આપણી માં હોય. કોકની મિમ્મી કહેવા માટે અમે ગલુડિયાની જેમ ધોડી એવા નથી. એટલે સનાતન પરંપરા, આજનું યુવાધન તૈયાર થાય, આજનું યુવાધન વ્યસન મુક્ત બને. અમે કાંઈ વ્યસન નથી કરતા એટલા માટે કહી શકીએ છીએ. મેં તો જાહેરમાં રમૂજ માટે રાહુલ સાહેબ મેં કીધેલું ઘણી વખત. મેં કીધું પોલીસના મિત્રો મારી ગાડી તપાસો અથવા મારામાંથી કાંઈ એવી ખરાબ વાઇસ આવે, પીધેલું કાંઈ અથવા તો બોટલ નીકળે તેથી સીધો બંદૂકે દેજો, કોઈ કોશિશ નહીં. પછી આ વિડીયો દેખાડી દેજો. બીજી કાંઈ હોય કાર્યવાહી જ ન કરતા. કારણ કે જવાબદારી હોય ને, બોલવું બીજું ન ઓલું એમ ન હાલે. જીવવું જ પડે પહેલાં, તો જ અસર થાય. આ સીધી વાત છે, બાકી વાતું કરે થાય નહીં કાંઈ. એટલા માટે આ પ્રોગ્રામ એક ધરોહરનો પ્રોગ્રામ છે. અમારા વંદનીય ભૂદેવો સનાતનના માટે હું આપને કહી દઉં, અહીં બેઠેલા બધાને આમાં કોઈ એવો નહીં હોય. અને હું તો એમ કહું છું, ભૂદેવો હોય એટલે ભૂદેવો 18 વર્ણારે જોડાયેલા છે. કોઈ જ્ઞાતિ જાતિ એવી ન હોય કે જે એના પ્રસંગમાં ન હોય. એ બધાય સાથે જોડાયેલા છે. પણ આજે પૈસા જ દેવા પડે છે સમાજના કાર્યમાં. એક દી ચારે બાજુ જેથી ધમાકા બોલતા હતા, ભૂદેવોના મસ્તક ધડથી જુદા થતા હતા, જનોયોના જેથી ઢગલા થતા હતા, જેથી નાલંદા તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં યુનિવર્સિટીઓને જેથી જડ હળગાવવામાં આવતી હતી, તેથી મારા ભૂદેવોના કટારો હાલતી હતી, હાથ કપાતા હતા ને તો મોઢેથી એક બીજાને બીજો ત્રીજાને આપલે કરતો હતા શ્લોકની કે આપણા વેદો અને શાસ્ત્રો જીવતા રાખી દેજો. તક્ષશિલા જલી જાય, નાલંદા જલી જાય, પણ ભૂદેવોના હૃદયમાં રહેલા વેદો અને શાસ્ત્રોને જલવા દઈ તો અમારી પેઢીઓ લાજે ભલા માણસ. ત્યારે આજે પરંપરા જાળવી છે અને આજે આપણે દુનિયામાં શાસ્ત્ર, આપણું વિજ્ઞાન પણ સંશોધન કરવું પડે છે કે આની અંદર કંઈક છે, આ તત્વમાં કંઈક છે. સોમનાથ જાઓ, દક્ષિણ ધ્રુવનો એરો જો ખબર પડે કે આપણા શાસ્ત્રોની શું તાકાત છે, શું ઋષિઓએ આપ્યું છે, શું તાકાત છે ને શું આપ્યું છે. એ સીધો જે એરો છે ત્યાં લખ્યું છે કે અહીંથી આમને વયા જાવ એટલે સીધી અનંતના ઘર સુધી જવાય છે. અહીંયા કોઈ પૃથ્વીનો ટુકડો આગળ જતા નથી. વિજ્ઞાની કે હવે સેટેલાઇટમાં જોઈને કીધું કે આ તો સાચું છે. ઓહ ગોડ, આ તો એ અમે 1000 વર્ષ પહેલા કીધું કે આ હકીકત છે. આજ મોઢેરાના આપણે ભગવાન રામનું મંદિર બન્યું, આજે ગૌરવ છે. આપણે કોઈ ઓલા માટે નહીં, પણ જે સારું કરે એના માટે ગૌરવ થાય જ. 500 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિર બનતો હોય માથે જજ દંડ ને ધજા ફરકાવી આપણે હમણાં, તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે. જે છે એ તો છે, મરદ છે આપણો વડાપ્રધાન. ધીમે ધીમે બધું હમું નમું કરશે. આપણે ગૌરવ છે બધું. મને એમ લાગતું હતું રાવલ સાહેબ કે મોદી સાહેબ પાકિસ્તાનમાંથી મિસાઇલ છોડશે, કાં તો સેનાને છૂટી મૂકી દે. 14માં વડાપ્રધાન બન્યા ને ત્યારે કંઈક તો કરશે એવી આશા હતી. તો નો મિસાઇલ છોડી, નો સેનાને છૂટી મૂકી, અને એમને ચારે બાજુથી ઘેરીને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું. પછી ખબર પડી કે આમ લડાય, યુગ પ્રમાણે લડાય. હા, જે કાશ્મીર માગતા હતા એ અટાણે આપણા પાસે ઘઉં માગે. ખબર છે તમને? થોડાક ઘઉં આપો, થોડાક ટમેટા આપો, દૂધ આપો, આવું છે. એટલે કહેવાનો અર્થ મને ગમે આપણને. એટલે એવું કાંઈ નથી કોઈ. શાસ્ત્રીજીને વંદન, મારા લાલ બહાદુર શાસ્ત્રીજીને હું નમન કરું છું. કાંઈ કોંગ્રેસના હતા, એનું ઋણ ભારત કોઈ દી નહીં ચૂકવી શકે. હું કાયમના માટે બોલ્યો છું. સરદાર વલ્લભભાઈ પટેલ, લોહ પુરુષ સાહેબ, 562 રજવાડાની એકીકરણ કર્યું ત્યારે બધાય રજવાડાનું જે એકીકરણ કરતી વખતે 1 કરોડ તાર્યું આવત ને તો 562 કરોડ તેથી વલ્લભભાઈ પાસે હોત. એનું ઇન્વેસ્ટમેન્ટ કરતા એને પૂછજો અત્યારે એના કેટલા થાય એટલા વર્ષ પછી. પણ સાહેબ
નાયબ વડાપ્રધાન ભારતની ધરતીના પહેલો ગૃહપ્રધાન બને અને એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા ન નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય. એમને નથી થતું, જેડે તેડેથી નથી. એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ ધરોહર આપણે જીવતી રાખી. આપણે એક જ્ઞાતિવાદ જાતિવાદ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. પાછું ઘણા કે જ્ઞાતિઓ ભૂહી નાખે એટલે કોઈ ગૌરવ ન રહીએ. આપણે ત્યાં ગૌરવ કેવું લેતા ખબર? તમારું કામ ન કરું તો બ્રાહ્મણ નહીં, તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો દલિત નહીં, તમારું કામ ન કરું તો દરબાર નહીં, તમારું કામ ન કરું તો પ્રજાપતિ નહીં, તમારું કામ ન કરું તો હું ચારણ નહીં. દરેક જ્ઞાતિ ગૌરવ માટે એની જ્ઞાતિનો ઉપયોગ કરતા હતા. ગૌરવ લેવા માટે, જ્ઞાતિવાદ કરવા માટે નહીં. એની એક મજા હતી. આપણે ત્યાં લોકગીતો આવા દેરાણી જેઠાણી છે, પ્રભુજી જેઠાણી વિનાના શું વાદ. વાદ એટલે કામ હું નહીં કરું એમ નહીં, વાદ એમ તું આટલું કરી તો હું એથી વધારે આટલું કરી બતાવું. એવા મીઠા વાદ માટેની આ વાત છે, એ વાત છે. એટલે ફરીને આ બધાનું અહીંથી સ્વાગત કરીને અમારે બહુ જૂના જીલુમામાન મંદિર સાહેબને એ પણ બધા બેઠા છે. ઘણા પ્રોગ્રામો સંદીપભાઈ અમે શરૂઆતમાં કરેલા છે. એટલે આજનો આ પ્રોગ્રામ એ એક અનોખો પ્રોગ્રામ છે અને ગાંધીનગરની ધરતીમાં એક શબ્દને અહીંયા સમજી શકે એવો અહીંયા ડાયરો બધો બેઠો છે. એટલે અમને બોલવાની મજા આવે. અને કાયમ મારા પ્રોગ્રામમાં હું કહું છું, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ઘણા કે કલાકાર એટલા રૂપિયા લે, અમે રૂપિયા લઈ પણ માલ તો હાસો આપી છે. દારૂ વેચવાવાળા બંગલા બનાવે ને ઓડિયુમાં ફરે, સટ્ટો રમાડવાવાળા ઓડિયુમાં ફરે ને બંગલા બનાવે, ડ્રગ્સ વેચવાવાળા ઓડિયુમાં ફરે ને બંગલા બનાવે. તો અમે આપી સહી તો અમૃત એટલું તો હાસું છે ને, એટલા અમે લેતાય નથી ઓલાવ જેટલા. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ આપણી ભારતીય પરંપરા છે. એટલે ભૂદેવોને ફરી પ્રણામ કરી અને હકીકતમાં હું અહીંયા એક પ્રેમથી અને ભાવથી આવ્યો છું. એટલે આનંદ આવશે, આપણે મોજ કરીશું. દોહાસનથી મારે શરૂઆત કરવી છે. અમે બે ભાઈઓ તમને મોજ કરાવવા માટે આવ્યા. બહુ સરસ આયોજન. એક તો આ આયોજન આમ જો જગામગા બધું, આ ફોક્સ લાઇટું આવું સરસ, આટલી ખુરશી, આ બધું આનું મારે વખાણ કરો. આ સ્ક્રીન મારી છે પાછળ સરસ. અમે નાના એવા છે ને આ અડીખમ દેખાય છે, હમાનામાં થવાનું મન થઈ જાય આમ જોઈએ તેમ થાય. વાહ, આવા બધા છે આપણે. એટલે સાંભળજો, આ છે ને આ વ્યવસ્થા માટે બોલવું હોય ને તો કેટલું થાય ખબર? અરે વાહ, બહુ સરસ આયોજન, બહુ સરસ. કેટલી વાર લાગી? 2 સેકન્ડ બહુ તો. પણ આ આયોજન બહુ સરસ. એ ભેળું કરવા માટે આ આયોજક મિત્રો પ્રશાંતભાઈથી લઈને બધા આયોજક મિત્રોને 2 મહિના લાગ્યા છે. અને જોરદાર તાળીએથી એકવાર આપણે વધાવીએ ત્યારે પરિણામ આવે છે. કોઈ પણ સારું કરવું હોય ને તો ઘણાને ભેળું થવું પડે. હમણાં મને એક જણો કહેતો તો સમાજ સેવા કરવી છે તો શું કરવું? મેં કીધું જેના લીધા હોય એના દઈ દે. લીધા હોય એ દઈ દે તો ઘણું હમું નમું થઈ જાય એમ છે. માર્કેટ આખું સુધરી જાય એમ છે. જે રાખી લીધા છે ને ઘણા એ અટાણે કોણ કોનું કરી જાય, ગાળિયા લઈને જ ફરે છે. આવ્યો નથી, હીરનો નાખ્યો નથી, ખબર જ નહીં. ઘણા માણસ છે ને રણની રેતી જાવ હોય દાદા, રણની રેતી જાવ દી હાથમે તોય ધગતા હોય. હવે દી જેને ધગાવા વાળો તો વયો ગયો, હાથમી ગયો હુરજ, તોય પોતે ધગતા હોય, પગ ન મુકાય. હવે તો રેવા દે, હમણાં ઝાકળ પડી છે ને ટાટા બોળ થઈ જાવ. ઘણા માણસ વેફરના પડીકા જેવા હોય, માલ આટલો જ હોય ને હવા બહુ જાજી હોય. હવે આપણને પછી તોડી પછી ખબર પડે કે આમાં તો હવા સિવાય કાંઈ હતું જ નહીં. એક બેન ફુગા મેળામાં વેચતા હતા, ગુબ્બારા. જો અહીં તો છોકરાઓ અમુક ઉડાડે છે, તો એને થપ્પો પડેલો એમને હવા વગરના ફુગા. થપ્પો પડ્યો તો એટલે બીજા બેન આવ્યા, એને પૂછ્યું કે બીજા બેન ઓલા બેન ફુગા લેવા છે કેટલાના? એમ તો કે ફલાણી, જે વખતની કિંમતી છે તે કે આટલા રૂપિયાના આટલા. એમ સરસ. આની ગેરંટી? તો કે ગેરંટી બહુ સારા આવે. એ કે એમ નહીં, કેટલો સમય સુધી આને કાંઈ થાય નહીં. બેને બહુ સારી વાત કરી, ફુગા વેચવાળી બેને. એ કે બેન, આમાં હવા ન ભરો ને તો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ કાંઈ ન થાય. હવા ભરાઈ ગયા પછી નક્કી નહીં, ગમે ત્યારે ફટાકીઓ થાય. જીવતરનું એવું જ છે. હવા ન ભરો તો કિલોળ કરવા જેવો જમાનો આવ્યો. સુખના ખટારા ઠલવાણા, પણ ઘણા એટલું બધી ભરી લે વાતું જવા દો વિસલા. એવું છે. ઘણા માણા બાવળ જેવા હોય, હારા ફળ આવે જ નહીં. બાવળ પોતાનામાં તો હારા ફળ ન આવે. આંબાના બગીચામાં વાયડું થઈને પડ્યા હોય, જાતા નહીં અંદર નકર હુળા હોહરવા ના જવા દે હું, પણ કોકને ફળ તો ખાવા દે. કેરીઓ આંબાની, તું આડો વાયડું થઈને પડ્યો, બાવળ જેવા હોય ઘણા. અને ગાય દોવાતી હોય ને, ગાય દોવાતી હોય
એટલે એના મોઢિયા પાસે એક ઈતળી નામનું જંતુ થાય. ઈતળી નામનું જંતુ એના મોઢિયા પાસે ચોટ્યું હોય અને ગોવાળ દોવે ને દૂધની ધાર ભટકાય ને તો ઈતળી ઉપર વહી જાય અને ન્યા મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લઈએ ને તો એનું ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને મજા જ ન આવે બોલો. એટલે આમાં જેટલા સમાજમાં આગળ આવતા હોય છે ને સમાજ માટે કરવા નહીં રહ્યા, એને તૈયારી રાખવાની, વાહ માથે ધબા ખાવાની, તો જ આગળ આવજો. તમે એમ માનતા જ નહીં કે અમારા વખાણ કરી લે ને આમ કરી લે. 5 સન્માન એવાય રાખી દેજો હવની પેલા જે નડે નહીં એવા સન્માન કરી નાખવા. કહેવાનો અર્થ મારો, હું તો જનરલી કહું છું, અમને આ બધા અનુભવ હોય, કાયમ અમે જતા હોય ને બધે, પણ આ તો સમાજનો કાર્યક્રમ છે, બહુ સરસ. આપણે સનાતન માટે બધા એક થઈ અને આવા, અને ભૂદેવોએ આ દેશને બહુ આપ્યું છે, ખૂબ આપ્યું. હું ઘણી વખત એ બધી વાતો બોલ્યો છું, પણ મારે દ્વાસનથી અહીંથી શરૂઆત કરવી છે. એક રૂપક બાંધીને આજ મને કહેવાનું મન થાય છે. ગાંડીગીર સોમાહાનો વખાત. ધીરા 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 ધરતીની માથે ફોરા પડવા માંડ્યા વરસાદના. થામ 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 થામ. અને એમાં ઓસિંતાના એક પુરુષ ને એક સ્ત્રી ઊભા છે ગાંડીગીરના એક ડુંગરના પેટાળમાં. એમાં ઓસિંતાના કાળા સોપ કડાક ઢાણા નાના 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 વીજળીનો હળાવો થયો, વરસાદ ગાજ્યો. એ વરસાદનો એક અવાજ આવ્યો તો ગાંડીગીરના ગાળે ગાળેથી 500 અવાજ આવ્યા કે હા કે હા કે હા. મોરલા બોલ્યા. મોરલા બોલતાની હારે 2 વ્યક્તિ ઊભા હતા જે ગીરમાં. 2 વ્યક્તિ ઊભી હતી. એમાં આ બાજુ 500, આ બાજુ વરસાદ ગાયજો. આ બાજુ 500 મોરલાના ગાળે ગાળેથી કેહો કેહો અવાજ આવ્યા ગીરમાંથી. આ બાજુ 2 વ્યક્તિ ઊભા હતા. એમાં એક મોઢામાંથી તેજ છે એ લેવાઈ ગયો. હાડા હટ કરતું તેજ હટી ગયું અને શેરો લેવાઈ ગયો. હાવ ગંભીર થઈ ગયા. ઘડીક પહેલા આનંદ આનંદ બે કરતા હતા અને એ ગંભીરતા આવી ગઈ, આંખોમાં જળજળિયા આવી ગયા. એટલે બાજુની વ્યક્તિ હતી ને એને આમ કરીને આમ બાણ કાઢ્યું, તીર કામઠું કાઢ્યું અને બાણની માથે ચડાવ્યું અને કીધું, આમ કરીને આમ ખેંચી અને કીધું, મતલબ મતલબ મોરલા ને મોલવ તો આગો જા. હા મોરલા, એક પણ નો રહેવા દઉં ગીરમાં. મોરલાનો ટવકો થાય ને મારા ઓઢાને જો કચ્છ યાદ આવતો હોય તો બધાય મોરલા મારી નાખું, બધાય મારી નો રહેવા દઉં. આમ જ્યાં બાણ ખેંચું એટલે હોથલ પદમણીનો ઓઢાઈ આમ ખંભો પકડીને હાથ પકડ્યો. રેવા દે ગાંડીથામાં. હે અરે નહીં, મારા ઓઢાને જો મોરલો બોલે ને કચ્છ યાદ આવતો હોય તો એક પણ મોરલાને જીવતો ન રહેવા દઉં. અને ઓઢા જામે કીધું રેવા દે. કેમ? અને દુઓ કીધો. સાંભળજો, દુઆ તો ઘણા છે પણ એક આજ મને મજા આવે છે એટલે સમજદાર વર્ગ. એટલે શું કીધું ઓઢા જામે? કઈ ગાંડીથામાં તું ગેલડી, હવે આમ ગાંડીથામાં ગેલડી અને તાણીને બાંધમાં દોર. પણ હવે સાંભળજો, મજા આવે એવું હવે છે. કારણ કે આયા તો ગાળે ગીરને ગાળે ગાળે ગળકશે. એ તું તો મારી કેટલાક મોર આયા ગાળે 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 ગળકશે. અરે તું મારી કેટ. હે હોથલ, એકને મારી તો 8 બોલશે ને 8 ને મારી તો 18 બોલશે ને 18 ને મારી તો 71 બોલશે. ગાળે ગાળેથી ગળકશે. એમ ભારત વર્ષના શાસ્ત્રને દબાવવા માટે અને જ્યારે મારવા માટે તરવારો હાલતી હતી ને તેથી મારા દેશના ભૂદેવો ગાળે ગાળેથી ગળકાતા. એટલે મારી નો ગયા અને મારા દેશનું સાહિત્ય જીવતું રહી ગયું, મારા દેશના શાસ્ત્રો જીવતા રહી ગયા. એટલા માટે તો ઈ ધકમાર પણ મારી શાંતિ કરણ જગ ભરણ તું, શાંતિ કરણ જગ ભરણ તું. અને પાછી ઘણા ઘણા ભૌકાત નમીએ તને નારાજની. એ મારી વિશ્વ રૂપ વેરા. અરે હા પ્રસંગ થાય.
પ્રવીણભાઈ, અમારા પ્રવીણભાઈ ગઢવી અહીં પધાર્યા છે. બધા બારોટજી છે. બારોટજી પ્રવીણભાઈ બહુ સારા કલાકાર છે નાટકના. પણ અહીંયા હું વાતો તો કરીશ જ, પણ સાથે સાથે આપના તરફથી જે ફરીવાર કહી દઉં ડોનેશન આવશે એ ભૂદેવોના બાળકોના અભ્યાસ માટે અહીંયા વપરાવવાનું છે, એટલે એમાં જરૂર આપશો. અને બીજું એક બહુ સરસ વાત છે, મેં ઘણીવાર કીધું, વિદુર નીતિમાં બહુ સરસ લખ્યું છે કે જે બહુ રૂપિયાવાળો હોય અને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. કૃપા હોય તો થાય. હા, એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય તોય ભગવાનનું ભજન કરે, ભગવાનને માને. નકર રૂપિયા જરાક આવી જાય એટલે માણાની અણહારું ફરી જાય. ઘણાના લગ્ન થયા પછી હાહારાની અણહાર આવવા માંડે. બોલો, એટલો બધો આટા મારતો થઈ જાય ને. એમ બહુ રૂપિયાવાળો હોય અને દાન ન કરે, હાવ ગરીબ હોય ને ભજન ન કરે, એથી મોટો અભાગ્યો કોઈ નથી. એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય તોય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું 1 લાખ દાનમાં આપું આવા ઠેકાણે, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય ને 50 રૂપિયા દાનમાં આપે ને તો એ મારા કરતાં મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા, એની ત્યાં નોંધ થાય છે. હા, એટલા માટે પર ગાડા ખડ ખડે દેહો. મારે થોડા સભાખરા છંદો ગાવા છે, પછી એકાદ બે પ્રસંગ, એકાદ બે ગીતો આપણે આનંદ કરાવો. પણ એની પહેલાં અમે કાયમના માટે મહાદેવને યાદ કરતા હોય તો આજ તો ભૂદેવો બેઠા છે. વધારે હેરાન નહીં કરો, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ 30-35 સેકન્ડ શિવ તાંડવ ગાવાને હમણાં તાલ વાગે ત્યારે 2 હાથ ઊંચા કરીને આવી રીતે તમારે બધાને તાલ આપો, એક પણ બાકી ન રહીએ. તાલ વાગે ત્યારે હમણાં અને હું શિવ તાંડવ ગાઉં, આટલા જણાના તાલીનો નાદ એકારે પડે એટલે મહાદેવ સુધી આપણી પ્રાર્થના પૂગી જાય. એટલે દશાનંદ રાવણે રચિત શિવ તાંડવ 1/2 મિનિટ માટે કેવી રીતે બધા આપો બાપો. સટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતમ ભુજંગ તુંગ માલિકમ નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. ડોલર પ્રશાંતભાઈ નું જવાન. હા, ડોલર. કલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલંબિતમ ભુજંગ તુંગ માલિક નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા સંભ્રમમ ભ્રમમ નીલ્પ નિર્જર વિલોલ વિચિ વલ્લ રી વિરાટ માન મૂર્ધની જગત 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 ટપટ પાવત
किशोर चंद्रशेखर रति प्रतीक्षण मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरदिगंत संतति प्रमोद मान मान सै कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति कचि दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि। धन्यवाद आभार आभार। અમારો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હે ઝડપીએ એ અમારા નમણા નરને ના ભગવાન પરશુરામ ભગવાન પરશુરામ ના ભૂદેવો પર કાયમ આશીર્વાદ એનો સાંભળે સાંભળે આરતના કુંવર જમદગની તણા બોલીવુડમાં બધે રેપર બહુ છે, રેપર હાલે છે, રેપર ગીતો બધા આવે. આપણું ફોક છે એમાં રેપર છે અને એ અદ્ભુત છે. માતાજીની સ્તુતિ આપણે કરવી હોય આવા રૂડા કામમાં તો બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બામણા દિયા વધારણી નોર દાંત ચારણી વધારે મને સુતારણી કવે સારા હિંગળા આજ માતા હાજરા આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બામણા દિયા વધારણી નોર દાંત ચારણી વધારે મને સુતારણી કવે સારા હિંગળા આજ માતા હાજરા હાજો કાળંદરી કાતરાડ કાળિકા ભવાની જપારા વેચી અંબિકા દેવી કથા જગરાઈ ગલે વડાવડી ગાછા પૂરી ડુંગરે ચડાવાળી નાટરાળી કુંજ નમા બુડાળી મમાઈ ગલે બુડાવાળી રાજબાઈ કરણી મે હારે
रहे तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या सोना।